જામનગર શહેરની 2 બેઠક સહિત જિલ્લાની 5 બેઠક પર 11 કલાક સુધીમાં કુલ 17.82% મતદાન નોંધાયું છે। જામનગરમાં સવારથી મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળતા મતદાન મથકોએ આરંભથી જ કતારો જોવા મળી હતી। ઉમેદવારોએ પણ પરિવાર સાથે મતદાન કર્યું હતું। શહેરની બેઠક પરના ભાજપના ઉમેદવારો રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા, દિવ્યેશભાઈ અકબરી તથા ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાએ પણ મતદાન કર્યું હતું। કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરશનભાઈ કરમુરે પણ પ્રારંભિક તબક્કામાં જ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, મેયર બીનાબેન કોઠારી, પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા વગેરે પદાધિકારીઓ આગેવાનોએ પણ મતદાન કર્યું હતું। હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા પણ મતદાન કરી જનતાને અચૂક મતદાન કરી લોકશાહીનું પર્વ સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે। અને તેના માધ્યમથી લોકશાહી ઢબે ચૂંટાતા આપણા જનપ્રતિનિધિઓને ચૂંટવાનું મહાપર્વમાં મેં નાગરિક તરીકે હું મતદાન કરી અને મારું દાયિત્વ આજે નિભાવ્યું છે। આપ સૌના માધ્યમથી આપણા ગુજરાત રાજ્યના ખાસ કરીને હાલારના સર્વે નાગરિકોને નમ્ર અપીલ, નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ પણ બહુમતીમાં મતદાન કરી દરેક નાગરિક પોતાનો મતનો અધિકારનો ઉપયોગ કરી અને આ લોકશાહીની આ પ્રક્રિયામાં આપ સૌ ભાગરૂપ રહ્યો અને સાથે સાથે નાગરિક તરીકેનું આપનું દાયિત્વ નિભાવો। સાથે એટલી પણ અપીલ કરું છું કે અવિરત ગુજરાતની જે વિકાસ યાત્રા મજબૂતીથી એક અગ્રેસર ગુજરાત તરીકે આપણે કહી શકીએ એ રીતે આગળ વધતી રહી છે, ત્યારે એને મતદાન કરીને પણ આગળ ધંપાવવાનું કામ આપ સૌ કરો। આપણી ભાવિ પેઢી માટે એક સુરક્ષિત ગુજરાત, એક મજબૂત ગુજરાત, એક સમરસ ગુજરાત અને એક પ્રગતિશીલ ગુજરાત જે રીતે આજ સુધી આપણે જાળવ્યું છે એ જ રીતે જાળવી અને આગળ વધારવાનું કાર્ય આપ સૌ બહુમતીમાં મતદાન કરીને કરો એવી હૃદયપૂર્વકની આપ સૌ નાગરિકોને અપીલ કરું છું।